અમદાવાદમાં 7 ડે સ્કૂલમાં હત્યાનો કેસ અને હાઈકોર્ટના સૂચન બાદ વાલીઓની હવે કમિટી બનાવવામાં આવશે. સ્કૂલમાં બનેલી ઘટના અંગે વાલીઓ તપાસમાં જોડાશે. સ્કૂલમાં વિદ્યાર્થીઓની ફરિયાદ અંગે તપાસ કરવામાં આવશે. 7 ડે સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે. શાળામાં સલામતી જળવાય તે મુખ્ય હેતુ હોવાની વાત ડીઓ દ્વારા કરવામાં આવી છે. ત્યારે સંપૂર્ણ તપાસ બાદ પોલીસનો અભિપ્રાય લેવામાં આવશે. પોલીસ અભિપ્રાય બાદ પ્રત્યક્ષ શિક્ષણનો નિર્ણય કરાશે. સ્કૂલમાં તપાસ દરમિયાન અનિયમિતતા સામે આવી છે. અનિયમિતતા અંગે ઝીણવટભરી તપાસ કરાશે તેવું ડીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. આરટીઈનો મુદ્દો હાલ કોર્ટમાં પેન્ડિંગ છે. તેના પર સ્ટે આપવામાં આવ્યો છે તેવું જણાવવામાં આવ્યું. અને જો શાળા કક્ષાએ એ પ્રકારની પૂર્વ વ્યવસ્થા કરેલી હશે ત્યારબાદ પ્રત્યક્ષ શિક્ષણ માટે ચોક્કસ વિચારણા કરવામાં આવશે. કારણ કે સરકારને વિદ્યાર્થીઓના શિક્ષણની પણ ચિંતા છે, પરંતુ સલામતીની વધારે ચિંતા છે, જેથી પોલીસનો પણ અમે અભિપ્રાય માગ્યો છે. અને આ બાબતે માનનીય જજ સાહેબ દ્વારા નામદાર હાઈકોર્ટે જે રીતે સૂચન કર્યું છે અને વાલીની એક કમિટી બનાવીને પણ મંતવ્યો મેળવવા માટે જણાવ્યું છે તે પ્રમાણે આજે કમિટી પણ અમે બનાવીશું. આ કમિટીનો રિપોર્ટ આવશે ત્યારબાદ શાળા સામે જે કાર્યવાહી કરવાની થતી હશે તે ચોક્કસ કરવામાં આવશે. કારણ કે શાળાની ઘણી બધી અનિયમિતતાઓ છે જે અમારા ધ્યાને આવી છે. ચોક્કસ વિદ્યાર્થીઓનું